હેલો મિત્રો, સ્વાગત છે તમારું બધાયનું અમારા એક નવા વિડીયોમાં। આજે એક નવા સમાચારનો વિડીયો લઈને આવી ગયો છું મિત્રો, અને તે છે તમે સાઈડમાં વિડીયો જોઈ જ રહ્યા હશો કે આપણા એટલે કે જૂનાગઢના વિસાવદરની જે ચૂંટણી ચાલી રહી હતી, ગોપાલ ઇટાલિયાનો વિડીયો, તે આમ આદમી પાર્ટીમાં ઊભા હતા અને સામે ભાજપ પક્ષના કિરીટ પટેલ ઊભા હતા। તેમની એટલે કે તેમના સગા સંબંધીઓની વાડીઓથી આ જથ્થાબંધ માલ મળી આવ્યો છે અને તેની ધરપકડ ગોપાલ ઇટાલિયાએ કરી છે। સાથે પોલીસે જો મિત્રો તેની અત્યારે ધરપકડ કરવામાં આવી છે અને બધો મુદ્દા માલ જપ્ત કરી લીધો છે મિત્રો। અને આ ચૂંટણી જીતવા માટે લોકો શું શું કરતા હોય છે, જેમ કે અત્યારે આ જોઈ રહ્યા છો તમે કેટલો બધો અહીંયા માલ મુદ્દા મળ્યો છે અને પોલીસ દ્વારા હાલ તપાસ ચેક કરવામાં આવી રહી છે અને જે કાંઈ મળ્યું છે તે હાલ જપ્ત કરી લે છે એવું સૂત્રો મુતાબિક જાણવા મળી રહ્યું છે। અને ચૂંટણીને લીધે ઘણા લોકો પૈસા વાપરી નાખતા હોય છે, પરંતુ અંતે હાર થતી હોય છે મિત્રો। તો અહીંયા કંઈક ને કંઈક એવું જોવા મળી રહ્યું છે, માટે અવનવું જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ જોતા રહેજો। તો બસ આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। અને બીજું તો એ કહેવાનું કે ગોપાલ ઇટાલિયા જે છે તે વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વિજેતા બની ગઈ છે મિત્રો, અને તે ભણેલા છે, જેથી કરીને કંઈક વિકાસ થવાનો છે વિસાવદરનો મિત્રો। અને ભવિષ્યમાં બધાને એ સમજણ થશે કે ભણતરવાળો એટલે કે ભણેલો ગણેલો નેતા બને અને ગામોમાં વિકાસ થાય, માટે આપણે ભણેલા ગણેલાને મત આપીએ એવો એક માહોલ ઊભો થઈ રહ્યો છે અને આગળ પણ થવાનો છે। તો બસ આ વિડીયોમાં એટલું જ છે। તો અહીંયા કિરીટભાઈ પટેલ ભાજપના જે છે તેનો આ બધો માલ મુદ્દો છે એવું જાણવા હાલ મળી રહ્યું છે। આગળ જે કંઈ નવું આવે તેની અપડેટ્સ અમારી ચેનલમાં આવતી રહેશે। તો બસ આ વિડીયોમાં એટલું જ છે, મળશું બીજા વિડીયોમાં। આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો અને શેર કરી દેજો, લાઈક કરી દેજો। બસ આ વિડીયોમાં એટલું જ છે, મળશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।